चले बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम अल हुसैनी हाजरी इमाम। या मौला मेहरबान या मुश्किल कुशा मौला, આજે 31 ડિસેમ્બર છે મૌલા, વરસનો અંત છે અને અમે બધા ભાઈ બહેન અહીંયા ભેગા થયા છીએ તારા ઇલ્મના માટે, તારા નામના માટે, તારા ઇશ્કના માટે મૌલા, કે અમે આ વરસની જે ખતમ કરીએ એન્ડ કરીએ તારા નામથી, તારા ઇલ્મથી, તારા ઇશ્કથી કરીએ મૌલા, અને શરૂઆત બી તારા નામથી કરીએ મૌલા। યા મૌલા, તારી દુઆશીસ અમારા સાથે છે મૌલા, તો અમને એવી હિંમત, એવી તોફીક આપજે મૌલા કે તારા ફરમાન ઉપર અમલ કરીએ મૌલા, અને દિન દુગની રાત ચોગની ઇસ્માઇલી જમાત જે છે એ તરક્કી કરે મૌલા। બધા ઇસ્માઇલી ભાઈ બહેન જ્યાં ક્યાંય પણ છે, કોઈ બી તકલીફમાં છે, કોઈ પણ મુશ્કેલમાં છે મૌલા, બધાયની તું બધી મુશ્કેલ આસાન કરજે મૌલા। એ લોકોની નેક ઉમેદો પૂરી કરજે મૌલા, એ લોકોને દુનિયામાં તું સુખ શાંતિ આપજે કે દીનની તરફ એ લોકો આગળ વધે, અને મૌલા દીન અને દુનિયાનું બે સુખ પામે મૌલા। યા મૌલા, તારાથી અરજ વિનંતી છે મૌલા, ગિરિયાઝારી છે મૌલા। યા મૌલા, તું અમને આ રાસ્તા ઉપર, આ સિરાતુલ મુસ્તકીમ ઉપર મૌલા સાબિત કદમ રાખજે મૌલા, અને ખૂબ આગળ વધવાની તાકાત અને હિંમત આપજે મૌલા। યા મૌલા મહેરબાન, યા મુશ્કેલ કુશા, આજે અમે બહુ જ ખુશકિસ્મત છીએ કે આજે ચાંદ રાતનો પણ દિવસ છે, અને અમે બધાએ ચાંદ રાતની માયના સમજી છે મૌલા કે કેવી રીતે ચાંદ રાતનો દિવસ પણ તું છે મૌલા, તું છે મૌલા। યા મૌલા, આ બધા રાઝ તારા અજીબ વ ગરીબ મૌલા, કે અમે દિવસને જોવે કે ચાંદને જોવે કે સૂરજને જોવે મૌલા, બધી જગા તારી નિશાનીઓ છે મૌલા, અને આટલું મીઠાશ અને મોહબ્બત આવે છે જ્યારે ઇલ્મથી અમે આ બધી ચીજો સમજીએ છીએ મૌલા। દિલમાં આટલી પછી ખુશી અને ભાવના અને ઇશ્કમાં આટલો વધારો થાય છે મૌલા, કે જ્યારે અમે સમજીએ છીએ કે આજનો દિવસ કેટલો બાબરકત છે મૌલા। આ દિવસ નથી, આ તું છે મૌલા, અને તારામાં અમે ફના છીએ મૌલા। તારા નામમાં, તારા zikરમાં, તારી ચાહતમાં અમે ફના છીએ। યા મૌલા, યા મુશ્किल कुशा મહેરબાન મૌલા, યા મૌલા મહેરબાન, તું એટલી અમારા પર રહેમ કરજે મૌલા, મીઠી નજર કરજે મૌલા, કે જે રસ્તા ઉપર અમે ચાલી રહ્યા છીએ મૌલા, અમે હવે ભાગવા માંડીએ મૌલા, દોડવા માંડીએ મૌલા, અને જલ્દી જલ્દી તારા નૂરમાં એક થવાની મૌલા, એવી તું તાકાત આપ મૌલા, એવી તું તારી રહેમની મીઠી નજર કર મૌલા। યા મૌલા, ક્યાંય પણ કોઈ બી ઇસ્માઇલી જમાતી મેમ્બર ઇલ્મથી, તારા નામથી, તારી યાદીથી દૂર હોય મૌલા, એને તું તારા નામથી કરીબ કરજે મૌલા। જમાતના અંદર ખૂબ સમ સલાહ ઇખલાસમાં વધારો કરજે મૌલા। દુનિયામાં અમન અમાન કાયમ કરજે મૌલા। જેટલી તફાવતું અને ડિસયુનિટી છે મૌલા, એને તું ખતમ કરજે, અને આ નવા વર્ષથી બરકતથી મૌલા બધાને અમે હકીકતી તौर પર એક જમાત બનવાની આલા તું તૌફીક, તાઈદ, હિમ્મત અને યારી આપજે મૌલા। આમીન યા રબ્બલ આલમીન। આપણે થોડીક વાર zikr કરીએ, ટાઈમ ઓછું થઈ ગયું છે હવે। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। अल्लाहु मौलाना अली, 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 अल्लाहु मौलाना अली। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व आले मुहम्मद, अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व आले मुहम्मद, अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व आले मुहम्मद, अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व
आले मोहम्मद अल्लाहुम्मा सल्ली अला मोहम्मदिन व आले मोहम्मद अल्लाहुम्मा सल्ली अला मोहम्मदिन व आले मोहम्मद अल्लाहुम्मा सल्ली अला मोहम्मदिन व आले मोहम्मद। યા મોલા તારા નૂરની મીઠી નજર અમારા બધા ઉપર રાખજે મોલા। યા મોલા કેવી તારી રહેમત છે કે બધા ભાઈ બહેન ભેગા થયા છે અને પછી ક્લાસના બાદ જમાતખાનામાં ચાંદ રાતના મજલિસના અટેન્ડ કરવા માટે જશે। યા મોલા આવો ઇશ્ક ઇલ્મ માટે આવી મોહબ્બત યા મોલા એમાં ખૂબ વધારો કરજે મોલા, ખૂબ વધારો કરજે। આમીન યા રબ્બલ આલમીન। બધા ભાઈ બહેનોને યા અલી મદદ અલ્લાહની મદદની સાહેબા। અલ્લાહની મદદ। આજે આપણે જાણીએ છીએ કે ચાંદ રાતની મજલિસ છે તો આપણે બહુ નાની ક્લાસ કરશું અને આપણી જે જર્ની છે, આપણી એક આદત છે કે આપણે મંગળવારના મળીએ અને કાંઈક મોલાનું નામ લઈએ અને આપણે કોઈ ઇલ્મ શીખીએ તો આપણે આપણી આ આદતને કન્ટિન્યુ કરતા રહેશું અને મોલાથી દુઆ છે કે આ ઇલ્મમાં ખૂબ આપણે આગળ વધીએ। આજે પણ આપણી ક્લાસનો જે ટોપિક છે કાયમ આલે મોહમ્મદ જ છે, લાઇટ અપોન લાઇટ, કેમ કે આ મોટો ટોપિક છે અને આપણે બહુ જરૂરી છે કે આપણે એને સરખા રીતે સમજીએ। બધાને ખબર છે કે આપણે આ વર્ષ કુરાનની જે આયા નૂર છે એના અંદરથી આપણે આ જર્નીમાં છીએ અને આપણે વજે દીનનો જે પેરેગ્રાફ છે એના અંદર આપણે ટુકડા ટુકડા કરીને હર ચીજને સમજ્યા અને આપણે પછી આ જે પેરેગ્રાફ છે, આ જે પાર્ટ છે, 2 સેન્ટેન્સીસ કે આપણને આ ચોપડી કાયમના બારામાં બતાવે છે, જે એવા ઇમામ છે જે ના રૂહાની તौर ઉપર ના ઝાહરી તौर પર કોઈ દાવત કરશે તો એના ઉપરથી આપણે હઝરતે કાયમ જે કે ઇમામ છે એની વાતચીત આપણે કરી રહ્યા છીએ કે આપણે એને નામથી ઓળખીએ, એના જે ફંક્શન છે ક્યામતના જમાનામાં એનાથી ઓળખીએ અને પછી બાતિનના અંદર પણ એને ઓળખીને ફના થવાની આપણે એવી ચાહના રાખી રહ્યા છીએ। શુક્રન લિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ। તો આ કુરાનની હાદીસ છે, પૈગંબર મોહમ્મદની 2 હાદીસ છે તો આપણે વાંચીએ અને પૈગંબર આપણા ફરમાવે છે કે જે માણસ ઇમામની ઓળખ વગર આ દુનિયાથી ગુજરી ગયું, જે માણસ ઇમામની ઓળખ વગર આ દુનિયાથી ગુજરી ગયું તેની જે મોત છે એ જહાલતની મોત છે અને જાહિલનો ઠેકાણો જે છે એ જહન્નમ છે। તો આપણે આ હદીસને જ્યારે જોઈએ છીએ તો આપણે સમજી રહ્યા છીએ કે આપણે જે જર્ની ઉપર છે ને એ જર્ની એટલી સારી ને એટલી મીઠી ને એટલી જન્નતના મેવાથી ભરપૂર છે કે આપણે દોઝખની આંખથી બચાવે છે, આપણે જહાલતથી બચાવે છે અને ઇમામની શનાખ્ત અને ઇમામના અંદર એક થવાની આપણને ઉત્સાહ, સમજ અને ઇલ્મ આપે છે કે આપણે કેવી રીતે ઇમામમાં ફના થઈએ। પછી પૈગંબરે બીજી હદીસ આપણને આપેલી કે આ દુનિયા છે ને ક્યારે પણ ઇમામના વગર એક લમ્હા પણ રહી નથી શકતી। અગર એવું થાય તો આખી દુનિયામાં જેમ છે ને કે ઝલઝલો આવી જાય અને બધા માણસો એમાં ઝલઝલામાં આવી જાય। શું મકસદ છે કે ઇમામ આ દુનિયામાં હંમેશાથી છે, હંમેશા રહેશે, એ આપણે છીએ। જ્યારે આપણે દુનિયામાં હોઈએ છીએ માણસો, જમાતી મેમ્બર, કેવી રીતે આપણે ઇમામને ઓળખીએ છીએ અને આપણે ખબર છે કે ઇમામ આખી દુનિયાનો ઇમામ પણ છે અને જમાતનો, ઇસ્માઇલી જમાતનો ઇમામ પણ છે, પણ બધાના માટે આ હિદાયત છે, આ સમજ છે કે જે લોકો ઇમામને નથી ઓળખતા એ લોકોનું ઠેકાણું જે છે એ જહાલત છે, દોઝખ છે, આગ છે અને આગ શું છે? ઇમામના મીઠા છત્ર છાયાથી દૂરી છે। તો આપણે આ હદીસને સમજીએ છીએ અને એટલે જ આપણે આ રસ્તા પર ચાલી રહ્યા છીએ અને જ્યારે આપણે કાયમે આલે મોહમ્મદની વાત કરી રહ્યા હતા તો જ્યારે અમે આ ડિસ્કશન કરતા હતા તો અમારા ગ્રુપના અંદર એક મિશનરી સાહેબા હતા
અને એ ક્વેશ્ચન કર્યો કે ચલો ઠીક છે, તમે કાયમની વાત કરો છો, તમે કાયમને જ્ઞાનમાંથી પણ ગોતી લાવ્યા છો, પણ એવું લાગે છે કાયમની વાત તમે જ કરો છો, અને કાયમ ક્યાંથી આવી ગયા? જ્યારે કે આઈએએસ છે અમારા પાસે, અને આઈએએસથી એટલી ચોપડીઓ આવે છે, તો કેમ અમને કાયમની ખબર ન પડી આજથી પહેલાં, જ્યારે તમે આ ચીજો ટીચ નહોતા કરતા હતા? અને તમને ખબર છે કે આ કોવિડના બાદ જ્યારે આ ટીચિંગ ઝૂમની ક્લાસીસ શરૂ થઈ ગઈ, ત્યારેથી જ આ ચીજની સમજ બહાર આવી કે જમાતના અંદર કે ભાઈ કાયમ બી કોઈ શખ્સિયત છે, કાયમ પણ ઇમામ છે. એવા ઇમામ છે જેને કોઈ ઓળખતું નથી, કેમ કે એ દાવત નથી કરતા, એ મુસ્તકર ઇમામ નથી હોતા. તો જ્યારે એ મિશનરી સાહેબાએ આ સવાલ ઉપાડ્યું, તો પછી અમારા ઉપર આ લાઝિમ થયું કે અમે એને જવાબ આપીએ. તો તમારા સાથે પણ હું એ જવાબ શેર કરીશ, અને આપણે આહિસ્તા આહિસ્તા પગથિયા પગથિયા કરશું, તો બધાય ભાઈ બહેનને ચીજું સમજમાં આવે. તો જે ક્વેશ્ચન હતું કે ભાઈ કાયમની તાલીમાત આઈએએસની જે ચોપડીઓ જે ઇમામે ખોલ્યું છે, ઇમામની ઇન્સ્ટિટ્યુશન છે, એટલા વર્ષોથી ચાલી આવી રહી છે, કેમ અમને કંઈ કાયમની ખબર ન પડી? તેના જવાબ માટે હું કંઈક દાખલા તમારા સાથે શેર કરીશ. તો પહેલો તો જે દાખલો છે એ આ ચોપડીમાંથી છે, જેનું નામ છે ડિગ્રી ઓફ એક્સલન્સ, આ ફાતમી ટ્રીટીઝ ઓન લીડરશિપ ઇન ઇસ્લામ. આ ચોપડી આઈએએસની છે, એની બધી ડિટેલ અહીંયા લખેલી છે. અને આ ચોપડીના અંદર 12મા પન્ના ઉપર એમ કહેવામાં આવ્યું છે કે જે આપણે સ્માઇલી હતા ગયા જમાનાના અંદર, સ્માઇલી હતા, એ લોકોના અંદર આ એક શું કહેવાય સ્ટડી જે હતી, કોસ્મોગોની અને કોસ્મોલોજી. એને મતલબ શું થાય? એનો મતલબ કે આપણે જેવી રીતે સ્ટડી કરીને કે ભાઈ દુનિયા ક્યાંથી બની છે, દુનિયાની શરૂઆત ક્યાંથી થઈ છે, તો એ લોકો આ ચોપડીના અંદર લખેલું છે કે ઇસ્માઇલી જે છે ને, એ લોકો એમ કહે છે કે જે દુનિયાની શરૂઆત જે છે, દુનિયાની જે બનાવટ છે, દુનિયાના જે અહેવાલ છે, એ એકચ્યુઅલી 7 સાયકલના અંદર ચાલે છે. દુનિયાની જે શરૂઆત છે, દુનિયાની અગર આપણે ગણતરી કરીએ કે કેવી રીતે બનીને શું થયું, તો ઇસ્માઇલી લોકો છે ને, એ લોકો ભાર આપે છે કે 7 સાયકલ છે, અને એ 7 સાયકલના અંદર ઇમામ આવે છે, અને એ ઇમામ જે છે એ ખુદાની વહાદાનિયત, કે ખુદા આપણો એક છે, તૌહીદની તાલીમ આપે છે આખી દુનિયાને. તો આ ચોપડીના અંદર કહેવામાં આવી રહ્યું છે કે જે શરૂના ઇસ્માઇલી હતા, એ લોકો આ 7 ઇમામોના સાયકલની વાત કરતા હતા, અને જે ઇમામ હતા એ બધાને તૌહીદની તાલીમ આપતા હતા. અને પછી કહે છે કે જે 7 પગથિયા કે 7 જે સેટ છે, આપણે કહીએ ને કે આ 7 પગથિયા છે, તો એ 7 પગથિયા કોણ છે? તો એ નામ આપે છે કે ભાઈ આદમ, નોહા, ઇબ્રાહિમ, મૂસા, ઈસા, મોહમ્મદ, અને છેવટે કાયમ આવે છે. અને કહે છે કાયમ આવે છે, અને બીજું કહે છે ધ વન હુ અરાઇઝિસ, કે ક્યાંકથી આવે છે, બસ આવે છે, એનું નામ કાયમ હશે. તો આ ચોપડી જે છે એ લખેલી છે આપણા દાઈ ઇબ્રાહિમ અલ નિસાપુરી. અને ઓફકોર્સ આ ચોપડી અરબીમાં હશે કે અરબીમાં હતી, અને એનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું છે, અને આ ચોપડી આઈએએસથી આપણી પબ્લિશ થયેલી છે, અને એના અંદર આ લખેલું છે. અને પછી એના અંદર આ બી કહેવામાં આવ્યું છે કે હર નાતિક જે આવે છે ને, આપણે જાણીએ છીએ હવે કે 6 નાતિક છે, કે આદમ, ઇબ્રાહિમ, મૂસા, ઈસા અને પ્રોફેટ મોહમ્મદ. આપણે આ 6 નાતિકને હવે બરાબર ઓળખી ગયા છે. તો જે 6 નાતિક જે આવે છે ને, એ દુનિયાના અંદર તાલીમ આપે છે, અને એ લોકોના સાથે એ લોકોનો એક સાથી હોય છે, વસી હોય છે, લેગેટી હોય છે, જેને આપણે કહીએ અસ્સાસીમાં. અને એ હોય છે ને, એને લોકો સામિત કહે છે. કેમ? કે આપણે જોઈએ છીએ કે મૌલાના અલીના પહેલા ઇમામતની ઝહુરાત મૌલા અલીના ટાઈમ ઉપર થઈ. એમ નથી કે મૌલા અલીના પહેલા ઇમામ નહોતા, ઇમામ તો હતા, પણ એ લોકો ખામોશ હતા. તો આ ચોપડીના અંદર કહેવામાં આવે છે કે નાતિકનો શબ્દ જે છે ને, નાતિકનો મતલબ છે બોલવાવાળા. નાતિક બોલતા હતા, ઇલ્મ દેતા હતા. અને એના પાછળ એક અસાસ ઇમામ હતા, પણ એનું ટાઇટલ ખબર છે શું? સામિત, ખામોશ રહેતા હતા, પાછળથી તાલીમ દેતા હતા. મતલબ શું? આપણે સમજી ગયા
કે એ જમાનો પેગમ્બરનો જમાનો હતો, તો પેગમ્બર સામને હતા, ઇમામ પછવાડે હતા. ઇમામજી આગળ ક્યારે આવ્યા? જ્યારે પેગમ્બરે ગદીરે ખૂમ ઉપર એલાન કર્યું. પણ પેગમ્બરના પહેલે પણ નાતિક હતા અને ઇમામ પણ હતા, આપણે એ સમજી રહ્યા છીએ. પછી કહે છે કે આ બધા જે 6 નાતિક આવ્યા ને, એ લોકોના સાથે જે સાથી હતા એના નામ દે છે કે આદમના સાથે શીસ અલૈહિસ્સલામ હતા, હઝરત નોહ અલૈહિસ્સલામના સાથે શામ અલૈહિસ્સલામ હતા, પછી હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામના સાથે મૌલાના ઇસ્માઇલ હતા, હઝરત મૂસા અલૈહિસ્સલામના ટાઈમ ઉપર મૌલાના હારૂન હતા, હઝરત ઈસા અલૈહિસ્સલામ ઉપર આપણે ખબર છે કે સાયમન પીટર કહેવામાં આવે છે જૂની ચોપડીઓમાં, પણ નવી રિસર્ચના મુતાબિક એમ કહેવામાં આવે છે કે પ્રોબલી જેમ્સ હતા. તો એ રિસર્ચ ચાલી રહી છે, પણ જે જૂની ચોપડી છે એમાં સાયમન પીટરનું જ નામ દેવામાં આવ્યું છે. અને પ્રોફેટ મોહમ્મદના સાથે અલી બિન અબી તાલિબ આપણે જાણીએ છીએ મૌલા અલી હતા. પછી કહે છે કે જ્યારે છેલ્લો સાયકલ આવે છે ને, જ્યારે 7મો દિવસ આવે છે ને, તો કાયમ આવશે. અને જ્યારે એ આવશે ને, તો રૂહાની ઇલ્મનો ખૂબ બોલબાલા થશે, ખૂબ રૂહાનિયતનો ઇલ્મ આવશે. અને એ છે ને ઇલ્મને, મઝહબને એની પરફેક્શનના ઉપર લઈ જશે. તો આપણે છેલ્લા ટાઈમ પર આ વાત સમજી હતી કે જ્યારે આપણે પેગમ્બરની વાત કરતા હતા કે ખુદાએ કીધું કે તારા ઉપર હું એ મારું દીન કમ્પ્લીટ કર્યો, મુકમ્મલ કર્યો. પણ પરફેક્શન જે આવી ને, એ કાયમના ટાઈમ ઉપર આવે છે. જે ટાઈમ ક્યાંથી શરૂ થયો? જ્યારે હુજ્જતે કાયમે ફરમાન કર્યું કે આ એન્ડ ટાઈમ છે. તો જે સમજવાની વાત છે, આપણા બચ્ચાઓને, ક્યારે બચ્ચાઓને આપણે વાત કરતા અને બચ્ચા સવાલ કરે ને, તો આપણે કહેવાનું કે બેટા તું આ ચોપડી વાંચી છે, ડિગ્રીઝ ઓફ એક્સલન્સ, એમાં કાયમના બારામાં બધું લખેલું છે. તો આપણા પાસે આઈએએસની ચોપડીઓ પણ છે કે આપણા બચ્ચાઓને દઈ શકીએ અને કહી શકીએ કે જો બેટા આ પણ એક હકીકત છે આપણા દીનની, કે કાયમ ઇમામ આવે છે પણ એ દાવત નથી કરતા, પણ એના દીન, એના ટાઈમ ઉપર જે ખૂબી છે કે એ દીનને કમ્પ્લીટ કરી નાખે છે. કમ્પ્લીટ નહીં પણ પરફેક્ટ કરી નાખે છે. કેમ કે પેગમ્બરને કહેવામાં આવ્યું કુરાનના અંદર કે હું એ દીન, ખુદા કહે છે કે દીન હું એ તારા ઉપર કમ્પ્લીટ કર્યું. તો કાયમના ટાઈમ ઉપર દીનને પરફેક્ટ કરવામાં આવ્યું. અને આ ટાઈમ રૂહાનિયતના માટે, રૂહાની ઇલ્મના માટે બહુ જ સારામાં સારો ટાઈમ છે. ઇલ્મની કોઈ કમી નહીં હશે. તો આ તો આપણા પાસે એક દાખલો થયો. હવે હું તમને બીજો દાખલો બતાડું અને પછી આપણે જ્ઞાન કરશું અને આપણે પછી ક્લાસને ખતમ કરશું, કેમ કે આજ ચાંદરાત છે. તો આ જે છે, આ બીજી ચોપડીમાંથી છે, 3 ટ્રીટીઝ ઓન થિયોલોજી એન્ડ એસ્કેટોલોજી. આ ચોપડી પર્શિયનમાં હતી અને નસીરુદ્દીન તુસીની ચોપડી છે, તબલ્લા વ તબર્રા. અચ્છા, 3 ચોપડીના નામ લખેલા છે એના. પણ આ ચોપડીને જે છે એ આપણા સ્કોલર બદક્ષાની, જે આઈએસમાં આ ચોપડીને ટ્રાન્સલેશન કરેલું છે, અને એ ચોપડીના પન્ના અગેન 12મો પન્નો છે, અને આપણે આ વાંચી. તો આમાં શું કહેવામાં આવે છે કે કઈ છે કે ડોક્ટ્રાઇન ઓફ ક્યામા, કે કાનૂન, ક્યામતનો જે કાનૂન છે એના બારામાં કહે છે કે જે સ્માઇલી થિયોરી છે, સ્માઇલી મઝહબ છે ને, આપણે સાયકલ ઉપર બિલીવ કરીએ. એક સાયકલ આવે, બીજો સાયકલ આવે, આપણે સાયકલ ઉપર બિલીવ કરીએ. તો કહે છે કે સ્માઇલી જે થિયોરી છે, એ લોકો સાયકલ ઉપર બિલીવ કરે છે, અને એ લોકો પછી છે ને 7 સાયકલની કે 7 ટાઈમની કે દોરની કે એરા કે પીરિયડ એની વાત કરે છે. તો 7 દોરની વાત થાય છે. અને 7 દોરના અંદર એવું જોવામાં આવે છે કે 6 દિવસ જે છે એ નાતિક આવે છે, પેગમ્બર આવે છે અને ખુદાના તરફથી વહી લાવે છે. ખુદાના તરફથી વહી લાવે છે. પણ જ્યારે 7મો દિવસ આવે છે, ક્યામતનો ટાઈમ આવે છે, ત્યારે એક માણસ ઊભો થાય છે, રિઝરેક્ટર, અને એ આવે છે. કોણ? કાયમ આવે છે. ઠીક છે ને? તો એ શું કરે છે? જ્યારે એ આવે છે ને, તો ઝાહિરિયતનો ટાઈમ ખતમ થાય છે અને બાતિનનો ટાઈમ શરૂ થાય છે. ઝાહિરિયતનો ટાઈમ ખતમ થાય છે અને બાતિનનો ટાઈમ શરૂ થાય છે. અને આપણે આ જોઈએ છીએ, જ્યારે આપણે ઇમામ સુલતાન હમેશાના ફરમાન વાંચીએ છીએ, તો કેટલી બધી શરીયતો ઉપાડી લેવામાં આવી હતી. અને ઇમામે સાહેબ આપણે કેટલા ફરમાનોમાં ભલામણ કરેલી કે અમારો દીન જે છે એ બાતિન છે, તમે બાતિનને સમજો. જાહેરના રોઝા રાખવાની જરૂરત નથી, બાતિનના રોઝા રાખો, જે હર દિવસે હોય છે.
ખાલી રમઝાનમાં નહીં, હર દિવસે હોય છે. અને તમે એવું નહીં કે તમે 5 વખત દુઆ નમાઝ પઢો કે 3 વખત દુઆ પઢો, હર વખતે તમે ઇમામને યાદ કરો. તો શરીયતને ઉપાડી લેવામાં આવ્યું અને બાતિન ઉપર ખૂબ જોર દેવામાં આવ્યું, ખૂબ ખૂબ જ આપણું ધ્યાન દેવામાં આવ્યું કે આપણો મઝહબ જે છે એ બાતિન છે. અને આ ચોપડી જે IISથી રિલીઝ થયેલી છે 2010ના અંદર, 2010ના અંદર. અને આ ચોપડીના અંદર લખેલું છે કે કાયમ આવશે અને કાયમના ટાઈમ ઉપર આવશે. તો હવે તમે કડીથી કડી મલાવો કે આપણે જ્યારે વજીદીનની ચોપડી વાંચીને આપણે લૈલતુલ કદરને ગોઈતા, હુજ્જતે કાયમને ગોઈતા અને કાયમને ગોતી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, તેવું નથી કે આ નવી ચીજો છે. આ ચોપડીઓમાં લખેલું છે, આપણા દાય આપણા બુઝુર્ગોએ દીને કીધેલી છે. પણ શું આપણે નથી કરેલું? ચોપડીને વાંચ્યું નથી. ચોપડીને વાંચ્યું નથી, ભલે કે ઇંગ્લિશ હોય કે પર્શિયન હોય કે એરેબિક હોય, પણ જ્યાં કે ઉર્દુ હોય, આપણે જ્યારે પણ મહેનત નથી લીધી અને આપણે કીધું કે આપણે બસ જ્યાં છીએ ત્યાં છીએ, તો એ એવો મોમિન ન થયો જે તરક્કી કરે છે. મોમિન જે ચાલવાવાળો હોય છે એ વધારે ને વધારે ઇલ્મમાં આગળ વધે છે. કેમ કે ઇમામ આપણે કીધું કે ઇલ્મવાળી રૂહ જ પ્રગતિ કરશે, ઇલ્મવાળી રૂહ જ આગળ વધશે, ઇલ્મવાળી રૂહ જ નૂરને જોશે. તો આપણે જ્યારે આ ચીજને સમજ્યા અને ઇલ્મમાં ઊંડા ઉતરા, તો આપણે કાયમુલ કિયામતના બારામાં સમજી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ અને આપણે આ ચીજ સમજ પડી રહી છે અને હેરત થઈ રહી છે કે એવું નથી આ ક્યાંકથી આ કોઈક અમુક માણસો આ વાતો કરી રહ્યા છે, એમ નથી. આ ચોપડીના અંદર લખેલું છે. જૂનામાં જૂની ચોપડી છે. વજેદીન આજથી 1000 વર્ષ જૂની ચોપડી છે અને આ બધી ચોપડીના અંદર લખેલું છે અને આપણે આ ઇલ્મ ઇસ્માઇલીઓના માટે છે. પણ આપણે વાંચ્યું નથી તો આપણે ખબર નથી, એટલે આપણે અચંબો લાગે છે. પણ હકીકતના અંદર આપણે શર્મિંદા થવું જોઈએ, કેમ કે અચંબો ખાલી આપણા માટે જ છે. હકીકતના અંદર જે લોકો ચોપડી વાંચે છે, ઇસ્માઇલી કે નોન ઇસ્માઇલી, આ બધી ચોપડી બધાના માટે અવેલેબલ છે. IISથી આ ચોપડી કોઈ બી લઈને વાંચી શકે છે. તો જે લોકો વાંચે છે, જાણે છે, એ લોકો ઇસ્માઇલી મઝહબની હકીકતને જાણે છે. ઇસ્માઇલી પોતે પોતાની આપણે શું કહેવાય નાગરદાઈથી અને એમથી દૂરીથી આપણે આ ચીજને સમજ્યા નહીં હતા. પણ જ્યારે જાગ્યા ત્યારે સવાર, આપણે કોઈ વાર નથી કરી. મૌલાની રહેમતથી આપણે શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. પછી શું કહે છે અહીંયા કે સિન્સ મોહમ્મદ વોઝ ધ લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેન્જર ઓફ ગોડ, તો પૈગંબર મોહમ્મદ જે હતા ને, એ આપણે ખબર છે ખાતબુન નબીન કહેવામાં આવે છે કે એ છેલ્લા પૈગંબર છે. એના બાદ કોઈ નાતિક કે કોઈ પૈગંબર નહીં જ આવશે. 7મો દિવસ આવે છે પણ પૈગંબર ખતમ થઈ ગયા. પૈગંબર નાતિક ઉપર પૈગંબર મોહમ્મદ 7મા દિવસ ઉપર એ ખતમ થઈ ગયા. 7મો દિવસ બરાબર આવે છે. તો 7મો દિવસ જ્યારે આવે છે અને પૈગંબર નથી આવતા, તો કોણ આવે છે? તો કહે છે કાયમુલ કિયામા, લોર્ડ ઓફ ધ રિઝર્વેક્શન. એક એવો ઇમામ આવશે જેને આપણે કાયમ કહેશું અને જે કિયામતને બરપા કરશે. અને આપણે ઘણી ડિટેલમાં આ ચીજને હવે સમજી રહ્યા છીએ જ્યારે આપણે લોર્ડ ઓફ રિઝરેક્શન જોઈએ છીએ અને ઇમામ સુલતાન મહમદ શાહ એઝ લૈલતુલ કદર, હુજ્જતે કાયમ જ્યારે આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ અને આપણે જાણીએ છીએ કે કેવી રીતે પડદાના પાછળ કાયમ આવે છે. તો આ તો આપણે 2 ચોપડીના દાખલા જોયા. આપણે વધારે પણ જોશું, કેમ કે આપણને આ ચીજ, આ અચંબો એવી રીતે આપણા માથા પર, મગજ ઉપર લાગવો જોઈએ કે જેવી રીતે કોઈ હથોડો મારે છે. એની વજહ છે કેમ કે આપણે જાગવાનું છે. નવું વર્ષ આવવાનું છે. આ નવા વર્ષના અંદર આપણે બધાને ખૂબ વાંચવાનું છે, ખૂબ ઇલ્મ હાસિલ કરવાનું છે કે આપણે ઇલ્મથી આપણા મઝહબની જે હકીકત છે, જે એના અંદર રાઝ છે, જે ઇનામ છે આપણા માટે, એ બધું આપણને વાંચીને સમજવું છે અને પછી બાતિનમાં એની પ્રાપ્તિ કરવા માટે આપણે ખૂબ મહેનત લેવાની છે. તો આપણી આ ઈચ્છા છે, એટલે જ આપણે ભેગા થઈએ છીએ. પણ પાછા આ 2 દાખલાના બાદ આપણે પાછા જ્ઞાનમાં આવીએ, કેમ કે આપણા પીરોએ આપણને ખૂબ તાલીમ આપેલી, ખૂબ તાલીમ આપેલી, પણ આપણે સમજ્યા નથી ને, એટલે આપણે ખબર નથી પડી. તો એક બીજું જ્ઞાન છે, એ જે સર્વે જીવને જ્યારે લેખા લેશે ત્યારે કોઈ કેને નહીં પાસે. એ બી તઈએ તમે આ જ્ઞાન છે જે ઓનલાઈન છે, તો એમાંથી હું અહીંયા અમુક પાઠ લીધેલા છે. એમાં એક બ્યુટિફુલ સ્ટોરી છે હઝરત મૂસા અલૈહિસ્સલામની, અને મને યકીન છે કે તમે બધા આ સ્ટોરીને જાણો છો.
પણ આ સ્ટોરીના અંદર જ્ઞાનના અંદર કાયમની વાત કરેલી છે. અને આપણે એ વાત કરશું અને પછી આપણે આપણી ક્લાસનો એન્ડ કરશું. તો આપણે જોઈએ કે આ બહુ લાંબો જ્ઞાન છે, પણ એના 60 નંબર પાર્ટના અંદર પીર કહે છે, પીર હસન કબીરુદ્દીન અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ, શું કહે છે? એ જી मूसा नबी ए शाह को बहुत प्यारा, मूसा नबी ए शाह को बहुत प्यारा, नितो नित દર્શન કરના એ બી તે તમે. મૂસા નબી ખુદાના બહુ પ્યારા હતા અને એને તો દીદાર જોતા હતા. તો એવરી ડે, હર નીતો નીત, હર દિવસે એ ખુદાના દીદાર કરતા હતા. પછી શું થયું? પીર કહે છે, એ જે એક અરજ મૂસાને કિયા, કુછ ખાના હમરા ખાઓ. હઝરત મૂસાના દિલના અંદર આ ખાહિશ આવી, આ વિચાર આવ્યું, એક ઈચ્છા થઈ કે મારું કંઈક ખાવાનું ખાઉં, હું તમને ખાવાનું પરસું અને હું તમારી દાવત કરું, તમે આવો અને મારું ખાવાનું ખાઓ. ઠીક છે ને? તો પછી શું કહે છે પીર? એજી મિજ મને નિત ખાના મૂસા પકાના, 6 માહ સુધી ખાના પકાયા. મૂસા અલૈહિ સલામની જે દાવત હોય છે, ખુદા એક્સેપ્ટ કરે છે, એને માને છે કે ઠીક છે, હું આ દિવસે તારા પાસે આવીશ. તો પીર સમજાવે છે કે હઝરત મૂસા અલૈહિ સલામ છે ને, નિત નવા નવા ખાના, સારા સારા ખાવાના ગોતે છે અને પકાવવાનું શરૂ કરે છે. અને જે બહુ જ અચંબાની જે વાત છે, પીર કહે છે કે 6 મહિના સુધી ખાવાના પકાવતા રહે છે, ખાવાનું પકાવતા રહે છે, નત નવા ખાવાના લઈને પકાવતા રહે છે. ઠીક છે ને? પછી કહે છે, એ જી ઇસ ફરમાને જો નહીં પીછાનો તો ખાના રદ જ કરશો. અગર આપણે આ ચીજને નથી સમજતા, કઈ ચીજને? ઇમામના ફરમાનને, તો આપણે કેવી રીતે ફાયદો ઉપાડી શકશું? અહીંયા એ પણ પીર કહે છે કે જ્યારે આપણે આ વાંચીએ છીએ કે હઝરત મૂસા અલૈહિસ્સલામ 6 મહિના સુધી ખાવાનું પકાવ્યું, તો મને કહો કે કેવો ખાવાના પાકવા માટે 6 મહિના લાગે છે? દુનિયાબાને તો કોઈ ખાવાને પાકવામાં 6 મહિના નથી લાગતા. તો આ વાત કંઈ બનતી નથી, લોજિક નથી આ વાતના અંદર, મગજ માનતું નથી. અહીંયા કોઈ રાજ છે, કેમ કે જ્યારે કોઈ ચીજ મગજ ન માને અને આપણે ખબર છે કે દુનિયાબાને કોઈ ખાવાનાને 6 મહિના પાકવામાં લાગતા નથી, તો અહીંયા કંઈક બીજી વાત છે. અને એટલે જ પીર કહે છે કે એ જે ફરમાને જો નહીં પીછાણો, તમે જો એ ફરમાન છે, આ તમે જે કહેવામાં આવી રહ્યું છે ગિરનાર અંદર, તમે એને નહીં ઓળખશો, એની મારિફત નહીં પામશો, એને રેકગ્નાઇઝ નહીં કરશો, ઓળખશો નહીં, તો ખાના રદ જ કરશો. તો જે ખાવાનું આપણને આપવામાં આવી રહ્યું છે, પીર આપણને ખાવાનું કરાવી રહ્યા છે, જે ઇલ્મ આપણને દઈ રહ્યા છે, તે પીર કહે છે એવું કે તમે રદ જ કર્યું. મૂસાની વાત ખુદાએ માની કે હા, હું તારા ઘરે ખાવાનું ખાઈશ. પણ પછી પીર આપણને કહે છે કે તમે આ ચીજને ન સમજો, તો એવું થયું કે તમે મારું ખાવાનું તમે મના કર્યું. આપણે તો કહેશું ના ના પીર માય બાપ, આપણે કેવી રીતે આમ કરીએ? પણ પીર આપણને કહે છે, મતલબ સમજો, જાણો કે હું તમને શું કહું છું. પછી કહે છે, એ જી પુષ માસ ની તારીખ 17મી, નરજીએ બેગ બનાયા એ ભી. એજી પુષ માસની તારીખ 17મી, નરજીએ ભી બનાયા, ભેગ બનાયા. તો પુષ જે છે એ પુષ જે બી એક મહિનો છે, જે હિન્દુ લોકો મનાવે છે. અને જેવી રીતે આપણે કહીએ ને કે રમઝાનનો મહિનો, આખો મહિનો આપણા મુસ્લિમ ભાઈ આપણે બધા કહીએ કે ભાઈ દુઆ બંદગી કરવાનું, ને આ મહિનો બહુ પાક છે, તો આપણે વધારે ઇબાદત કરવાની. એવી રીતે જ આ જે મહિનો છે પુષ માસ, એ હિન્દુ લોકોના અંદર એ ટાઈમના અંદર જ્યારે પીર લોકોને સમજાવતા, તો આ મહિનો એવો હતો કે એ લોકો આખા મહિના ઇબાદત બંદગી કરતા હોય. તો ખુદા મૂસાને કહે છે કે હું આ મહિનાના અંદર આવીશ. કે આ મહિનો કેવો મહિનો? જેવી રીતે આપણા માટે રમઝાનનો મહિનો, કે રમઝાનનો મહિનો આપણે વધારે ઇબાદત ગુજારી કરતા હોઈએ, રાઈટ? અને તારીખ કઈ? તો 17મી તારીખ. તો બધી ચીજના અંદર આપણા માટે સમજ છે, ઠીક છે ને? અને શું કહે છે? નરજીએ ભેગ બખાયા, એક ભેસ બદલાવ્યો. આપણા નરે, આપણા શાહે એક ભેસ બદલાવ્યો. તો હવે વાંચીએ, આગળ જઈએ. અને શું કહે છે?
एजी आशा न काशा वेश फकीरी लेकर मूसा ने घेर आया। एजी आशा ની કાશા વેશ ફકીરી લેકર મૂસાને ઘેર આયા। ખુદા પોતે જી વેશ બનાવ્યો ભિખારીનો, ફકીર બનીને આવી ગયા મૂસાના ઘરમાં, ઠક ઠક કરે છે। શું કહે છે પીર? એજી મૂસા મનમાં હે અહંકાર લાયા, મૂસા મનમાં હે અહંકાર લાયા, લે લે કુ દિયા ફરમાન। શું ફરમાન? શું કહે છે? મૂસાના મનના અંદર એવું આવ્યું કે અરે હું તો ખુદાના માટે ખાવાનું બનાવું છું, તું ક્યાંથી આવી ગયો ભિખારી? હવે તને આ ટાઈમ ઉપર આવવાની શું જરૂર હતી? આ ખુદાના માટે બધી તૈયારી ચાલી રહી છે, તું ક્યાંથી આવી ગયો? તો એને ચાલતો કરી નાખો, ભિખારીને ચાલતો કરી નાખો। કેમ કે તો ખુદાની વાટ જોતો હતો, પણ ખુદા તો ફકીરનો ભેસ લઈને આવ્યો હતો। પીર આપણને સમજાવે છે મતલબ શું અહીંયા? અહીંયા મતલબ શું? મતલબ એ કે એ પડદાના પાછળ આવે છે, સામે સામ નથી આવડતું। જ્યારે આપણને દીદાર જોઈએ છે ને, તો આપણા પાસે એવું આંખું, એવી એલની આંખું હોવી જોઈએ કે આપણે જ્યારે દીદાર આપે ને તો આપણે એને ઓળખી તો શકીએ। નહીં તો એવું થયું કે ફકીરના ભેસમાં આવ્યો અને મૂસા ઓળખા નહીં એને। પછી કહે છે એજી એજી લાલે કપટે ખનમાહે, એજી લાલે કપટે ખાને જ લાવે, દેકર ફકીર ચાલ્યા। શું કર્યું કે ભિખારીને મૂસાએ ખાવાનું પછી આપ્યું, પણ કેવું ઓલું પડેલું ખાવાનું હોય ને, જે ખરાબ ખાવાનું હોય કે ખરાબ ખાવાનું કે જૂનું ખાવાનું, જે બી આપણે સમજીએ કે જે નવા નવા ભાતના જે સારા સારા ખાવાના પાકતા હતા, જે ખુશ્બુ આવતી હતી ને સિંગાર હતું ને મીઠાશ હતી ને બધું, એ ખાવાનું ન આપ્યું, જૂનું પડેલું ખાવાનું આપ્યું। તો ચાલતું થાય, જલ્દી જલ્દી રસ્તો સાફ કરો, મારું ખુદા આવવાનું છે, એને ચાલતો કર્યો। પછી એ જે 6 માસ હુઆ, માસ ફાગન આયા, ત્યારે મૂસા બોલને કો ચાલ્યા, બુલાને કો ચાલ્યા। શું કહે છે કે 6 મહિના થયા અને ફાગણનો મહિનો આવ્યો, મહિનો બદલાઈ ગયો। અને ફાગણનો મહિનો જે છે ને આપણા માટે માર્ચનો મહિનો, નવરોઝનો મહિનો, ન્યૂ બિગિનિંગનો મહિનો, સ્પ્રિંગ આવી ગયું। ફાગણ મતલબ સ્પ્રિંગનો મહિનો, કે પાછું વિન્ટર ખતમ થયું અને બધી ચીજો ઉગવા માંડી ને બહાર ને ફૂલ ને બાગીચા ને બધું બ્યુટીફુલ થઈ ગયું પાછું। તો ફાગણનો મહિનો આવ્યો અને પૈગંબરજી છે એ ચાલ્યા બોલાવવાના માટે, તેડવા માટે કે ખુદા આવે। પછી શું થયું? એજી શહેર દમસ્ક દેશા જ કહીએ 30 માહે મૂસા રહ્યા। હવે માર્ચનો મહિનો આવી ગયો, નવરોઝનો મહિનો આવી ગયો, એના બાદ પછી મૂસા જ્યારે લેવા જાય છે તો એવું પીર સમજાવતા નથી આગળ, પીર કહે છે કે એક શહેરમાં જાય છે મૂસા, અને શહેરનું નામ શું? તો કહે છે દમસ્ક, રાઈટ? તો અને પછી એ શહેરના અંદર જે છે એ એક સિટી પણ છે ને એક એ કન્ટ્રી પણ છે। પીર એમ સમજાવે છે કે એ જે શહેર આપણે જાણીએ કે સિટી, દમસ્ક દેશા કહીએ, દેશા એક કન્ટ્રી પણ હતું, નેશન પણ હતું। 30 માહે મૂસા રહેના। હવે મૂસા જે તેડવા નીકળ્યા હતા એ આ શહેરના અંદર, સિટીના અંદર કે જે એક કન્ટ્રી પણ હતું એના અંદર રહેવા માંડ્યા। કાંઈ વાત જમતી નથી, સમજમાં નથી આવતી, પણ આપણે ચાલીએ પીર શું કહે છે। પછી પીર કહે છે એજી નૂર કાયમ કુ જબ લેખાડ ચાલ્યા, આપણે ઘર સધાર્યા। શું થયું? એજી નૂર કાયમ કુ જબ લેખાડ ચાલ્યા, अपने घर સધાર્યા। મૂસા અલૈહિસ્સલામ નો ઓળખા જ્યારે ખુદા ભેસ બદલીને આવ્યા, પડદાના પાછળ। એ જી ખોલો પડદા સનમુખ દેખો, એ પડદાના પાછળ છે પણ પડદો ઓળખવો પડશે। જ્યાં સુધી પડદાને નથી ઓળખતા તેને કેવી રીતે ઓળખશું? મૂસા ન ઓળખા તો શું કીધું કે પછી ટાઈમ આવ્યો, કેનો ટાઈમ આવ્યો? નવરોઝનો ટાઈમ। અને આપણે જાણીએ છીએ નવરોઝના મહિના માર્ચ નથી, નવરોઝના મહિના નવો વર્ષ નથી,
નવરોઝના માયના એ છે કે જ્યારે આપણી ઈબાદત કામયાબ થઈ જાય, આપણે આપણી બાતિનના અંદર નવરોઝને પામી લઈએ, એ નવી શરૂઆત છે. અને પછી પીર આપણે એમ બી કહે છે કે એક શહેરના અંદર ગયા, એક કન્ટ્રી જેવો, તો એ તું કોણસો શહેર, કઈ કન્ટ્રી, ક્યાં બહાર ગોતવા ગયા હતા? પોતાના આલમે શખ્સીના અંદર ગયા હતા, પોતાના આલમે શખ્સીના અંદર ગયા હતા. તો પીર આપણને સમજાવે છે કે પોતે પોતાના અંદર ગયા. કેમ ગયા? પહેલે તો જ્યારે ખુદા ફકીર બનીને આવ્યો તો ઓળખાય નહીં, અને એને ચાલતું કર્યું, ખરાબ ખાવાનું આપ્યું અને ચાલતું કર્યું. પોતે 6 મહિના લગાવ્યા. 6 મહિના લગાવ્યા મતલબ શું? આટલી મહેનત કરી. અને ક્યારે ખુદાએ કીધું આવીશ? એવા મહિનામાં કે જે તું આખો મહિનો તું ઇબાદત બંદગી કર, રિયાઝત કર, એ મહિનામાં હું આવીશ. મૂસાએ 6 મહિના મહેનત કરી. ખુદા જ્યારે આવ્યો, ઓળખો નહીં. કેવી મિસાલ છે ને! જો આપણને આપણા માટે એક ટેસ્ટ પણ છે કે પેગમ્બર જેવા પેગમ્બરને આટલી મહેનત લેવી પડી ઓળખવા માટે, તો શું આપણા માટે બહુ આસાન કરવામાં આવશે? હા, કરવામાં આવશે. મૂસાથી આસાન કરવામાં આવશે. તમે પૂછશો કેવી રીતે? ખબર છે કેવી રીતે? કેમ કે આપણે બહુ જ મોહબ્બતથી ઇમામે કિયામતના જમાનામાં જન્મ આપેલું છે. આ જમાનાના અંદર ઇલ્મ છે ને ઢકાયેલું છુપાયેલું નથી, બધું ઇલ્મ આપણને દેવામાં આવે છે. હા, ચાહના હોવી જોઈએ, મહેનત હોવી જોઈએ કે ઇલ્મ શીખી, બધું ઇલ્મ દેવામાં આવ્યું છે. તો મૂસા અને સલામ પાસે જે ચીજ ઇલ્મ નહોતું, અને મૂસાના બારામાં આપણે બીજા ફરમાન વાંચેલા કે એને કહેવામાં આવ્યું હતું તું જા ઇલ્મ લેવા ખિઝર પાસે. તો મૂસાનું નામ લઈને ફરમાનના અંદર, કુરાનના અંદર ઘણી સમજણો આપેલી છે કે મૂસાને જે વધારે ઇલ્મની જરૂરત હતી. તો મૂસાની મિસાલ દઈને આપણને સમજાવવામાં આવે છે. શું સમજાવવામાં આવી રહ્યું છે? પીર આપણને શું સમજાવી રહ્યા છે કે નાતિક જેવા નાતિકને ઇલ્મ નહોતો કે પડદાને ઓળખે ને પડદાના પાછળ જે કાયમ છે એને ઓળખે. એવું જ નથી કે હાજરીમાં મેં ફરમાન કરી દીધા છે આ વખતે 1995ના અંદર કે તમે ઈસ્ટમાં રહ્યો છો કે વેસ્ટમાં રહ્યો છો, ઇમામને ઓળખો. પડદાના પાછળ જે ઇમામ છે, નૂરન અલ્લાહ નૂરનો જે કોન્સેપ્ટ છે કે બાપ ઇમામ, દીકરો ઇમામ, દીકરો ઇમામ, બાપ ઇમામ, થઈ જ નથી શકતું કે ઇમામના ચેન ઓફ ધ લાઇટ ઓફ ઇમામતમાંથી ઇમામ ન હોય. તો આપણે કેમ નથી સમજી રહ્યા? કેમ? ઇલ્મ નથી. તો મૂસા જેવા મૂસા પૈગંબરને પણ ઇલ્મ લેવા માટે આટલી મહેનત લેવી પડી. અને જ્યારે અને મૂસા કહે છે પીર કે ખુદાના વહાલા હતા અને દીદાર કરતા હતા, રૂહાની દીદાર કરતા હતા. પણ મૂસાએ શું કીધું? મને હવે હજી ઉપરના દીદાર જોઈએ. કેવા દીદાર? કે તું મારા ઘરે આવો અને હું તને જમાવું, જમણ આપું, તને ખરાવું પીરાવું. એના માટે ખુદા કહે છે કે હું આવું તારા પાસે કયા મહિનામાં? જે મહિનામાં તું આખી ઇબાદત કર. અને જ્યારે ખુદા આવે છે, 6 મહિના મૂસા ઇબાદત કરી, 1 મહિનો નહીં, 6 મહિના ખૂબ મહેનત કરી, ખૂબ પકાયું, ખૂબ zikr ઇબાદત કરી, ઇસ્મે આઝમની ખૂબ ઇબાદત કરી, અને આસ લઈને બેઠો કે હવે તો મારા મોલા આવશે. અને મોલા આવ્યો. કેવી રીતે? પડદામાં. મૂસા નો ઓળખો, ચાલતો કર્યો મોલાને. જ્યારે ચાલતો કર્યો, પરેશાન થયો. શું થયું પછી? આખિરકાર વાટ જોતા જોતા ફાગણનો મહિનો આવ્યો. ઇસ્મે આઝમ કામયાબ થઈ ગયું. કેવી રીતે? કે ઇલ્મથી સમજ લીધી કે જ્યારે મારા મોલા મને દીદાર કરે તો હું ઓળખીશ એને ઇલ્મથી. અને પછી શું થયું? પોતે એ શહેરના અંદર ગયા. કયા શહેરના અંદર? તો કહે છે આલમે શખ્સીના અંદર. એની જે તાવીલ છે ને કે દમસ્કસ, જે હમણાં બી એક ગામ છે, એક શહેર છે, પણ એ દમસ્કસની વાત નથી થઈ રહી. પીર આપણને સમજાવે છે, જો દમસ્કસ પીર છે ને ઇન્ડો પાક હિન્દુસ્તાનમાં છે, અને દમસ્કસ આવ્યું ઈરાન એવી જગા પર મિડલ ઇસ્ટના અંદર. તો મિસાલ આપે છે કે આટલા દૂર પેગમ્બર ગયા એ સમજાવવા માટે. તો દૂર કેવી રીતે દૂર? આપણે જ્યારે કહીએ છીએ આલમે શખ્સીના અંદર, તો આપણે તો એક પગથિયું પર ન ફેરવો પડ્યો. જે દૂરની વાત છે એ એટલી મહેનત, zikr, ઇબાદત, ઇસ્મે આઝમની સમજ, એનાથી ઇશ્ક. એક લમ્હા માટે આપણે ઇસ્મે આઝમને ન ભૂલવાનું. ઇસ્મે આઝમની ઇશ્કના અંદર આપણને ફના થઈ જવાનું. આપણા અમાલને, આપણી જીભને એવો પાક રાખવાનું કે ઇસ્મે આઝમથી એક લમ્હા માટે દૂર ન થઈએ. પછીની ઇશ્કના અંદર, એની ફનાયતના અંદર આપણે જ્યારે પોતાના આલમે શખ્સીના અંદર ગયા, તો એવું થયું કે આપણે ખૂબ દૂર સુધી ગયા. ખૂબ, જેવી રીતે કહેવામાં આવ્યું હતું ને, પેગમ્બર કહેતા કે તમે ઇલ્મ લેવા જાઓ, ભલે તમે ચાઇના સુધી જવું પડે, તો ચાઇના જવા માટે વર્ષો લાગતા હતા માણસોને. તો એ વર્ષોનો જે મોલા કહે છે ને
કે તમને કુરાનનો ઇલ્મ જોઈએ છે તો તમને વર્ષો વર્ષ સ્ટડી કરવી પડશે. તો આપણે આ નવા વર્ષની જે શરૂઆત કરી રહ્યા છીએ આપણા આ ભાવનાના સાથે કે આપણા જ્ઞાનના અંદર જે તાલીમ આપણને આપવામાં આવી રહી છે અને આપણે મિસાલ દઈને પીર હસન કબીરુદ્દીન મૂસાની મિસાલ દઈને ફરમાવે છે. શું ફરમાવે છે? આ પાઠને જોવો, જે 17મો પાઠ છે ને એને જોવો. એ જે નૂર કાયમ કા જબ લેખાડ ચાલ્યા अपने घर સધાર્યા. જ્યારે ઈ કાયમને ઓળખા, કાયમને સમજ્યા, કાયમમાં ફના થયા. કોણ? ઈમામ. ત્યારે પોતાના ઘેર સિધાર્યા. સફર પર નીકળ્યા હતા, પોતાના ઘેર ક્યારે સિધાર્યા? જ્યારે કાયમને ઓળખા. આ જ્ઞાન બહુ લાંબુ અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ જ્ઞાન, 182 પાર્ટ્સ છે. પણ હું એક ટુકડો લીધો અને તમને સમજાવવા માટે કે અહીંયા જે ચાબી છે ને એ કાયમ ઇમામની વાતની છે કે કેવી રીતે પડદામાં ઇમામ આવે છે. પણ આપણે ઓળખવાની જરૂરત છે અને ઓળખવા માટે આપણે સમજી રહ્યા છીએ કે કેટલી zikr ઇબાદત, ઇસ્મે આઝમ, ગિરિયા હોઝારી, ઇલ્મ, જ્ઞાન, આ બધી ચીજો આપણા પાસે છે જે આપણને બરાબર એને વાપરવાની છે. અને આ zikr હું તમને પાછું ભલામણ કરીશ કે zikr બહુ ઇમ્પોર્ટન્ટ છે. કાયમ આલે મોહમ્મદ ઓલાદ અલી અલ અલી અલ્લાહ, કે કાયમ જે મોહમ્મદ અને અલીની પ્રોજનીમાંથી છે, મારી મદદ કર, મારી મદદ કર, કે આપણે ઓળખી શકીએ એને. ઇલ્મ જ્ઞાનથી આપણે એને ઓળખી શકીએ. કેમ કે બધી ચીજ છે એ મારિફતની છે. અને અહીંયા મારી ક્લાસ ખતમ થાય છે, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ, અને હું બહુ જ ખુશીથી કહું છું કે આજે રાતના આપણે બધાએ ન્યૂ યર ભેગા મનાવશું. કેમ કે એકલા એકલા મનાવવામાં શું વાત છે? કેમ કે આ મહેફિલ જે છે આશિકોની મહેફિલ છે. તો તમે બધાએ ફેમિલી મેમ્બર્સ બધાને લઈને તમે સામેલ થાજો. આપણે ચાંદરાત મંદિરના બાદ પાછું આપણે ભેગા થાશું અને આપણે zikr ઇબાદતમાં આપણી રાતની એન્ડ કરશું, વર્ષની શરૂઆત કરશું. તો આપણો આખો વર્ષ ઇબાદતમાં જાય, એના નામમાં જાય, એની યાદીમાં જાય, એના ઇશ્કમાં જાય. અને ઇસ્મે આઝમને એવી પાક્કી ઇબાદત, એવી ધ્યાનથી ઇબાદત કે આપણાથી કચાસ ન થાય. એના નામથી આપણે એક લમ્હા માટે દૂર ન રહીએ. એવી રીતે આપણે zikr ઇબાદત કરશું, વિનંતી કરશું અને એથી ગિરિયાઝારી કરશું કે મૌલા આપણને એક લમ્હા પણ એનાથી દૂર ન રાખે. અને બસ આપણા માટે આ વર્ષ રૂહાનિયતના અંદર એવું હોય કે આપણે જલ્દી જલ્દી પગથિયા ચડીએ અને પોતાના આલમે શખ્સીના અંદર જે છે, શું કીધું પીરે? મન તો મહાબળ, ઓલું શું કીધું? આત્મારામ તમે બડા જ્ઞાની, આત્મારામ તમે બડા જ્ઞાની. કે આપણે આપણા જે મન છે એને મારીને જે આત્માના અંદર જ્ઞાન છે એને આપણને પામવું છે, એને હાસિલ કરવાનું છે ઇન્શાલ્લાહ, તમારી દુઆ અને મૌલાની રહેમતથી. કોઈ બહેન ભાઈ પાસે કોઈ સવાલ હોય? ખબર નહીં નવીન સાહેબ છે આજે કે નહીં, જોબ પર હોય છે આ ટાઈમ ઉપર. કોઈ ફ્રેન્ડ્સના પાસે કોઈ ક્વેશ્ચન છે, કોઈ કોમેન્ટ છે? प्यारी मदद नियामत साहिबा. આબિદા, How are you? Shukar Mola Shukar. શુક્ર. Thank you for inviting us to join it in the Giriya Wazari. It's going to be tonight, right? It is going to be tonight, ji. Inshallah, inshallah. 8:30, I think. No, 9:30. My 9:30. Dallas, Texas, 9 o'clock. That's what I know. Central, Right. PST, 9 o'clock. Central. Yeah. And Inshallah. same link, Mashallah. Naveen Same Appa? link. હા, Okay, thank you. આપણે જે ક્લાસનો લિંક છે ને આજનો જે તમે જોઈન કર્યા છો એ જ લિંકથી આવજો તો આપણે બધા ભેગા થાશું. અને Inshallah. મને ઉમ્મીદ છે કે તમે વધારે સંખ્યામાં આવશો અને આપણે ખૂબ મૌલાનું નામ લેશું. અને દુનિયાદાર હશે એ બહારની લાઇટો જોશે ને અલગ અલગ કામ કરતા હશે, આપણે એની વરી નથી કરી, કોઈને જજ નથી કરવાનું. પણ આ તો આપણે એક આશિકોની મહેફિલ લગાવશું ને આપણે ઇશ્કથી મૌલાને યાદ કરશું. તો બહુ જ આપણે મને બહુ ખુશી છે, બહુ જ આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ કે આપણે બધા ભેગા થઈને એને યાદ કરશું. ક્લાસમાંથી કોઈ ક્વેશ્ચન, કોઈ કોમેન્ટ? मजा आ गया. शुक्र मौला, मुझे Too बहुत good. Too good. Alhamdulillah.
Shukr alhamdulillah. 10 p.m. Eastern time, if I'm not wrong. जी Announcement 10 PM ईस्टर्न टाइम अनाउंसमेंट पोस्टेड है। नाचीज दोबारा अभी पोस्ट कर देती है सही लिंक के साथ, तो यही लिंक के साथ फ्रेंड्स ज्वाइन हो। Okay. बहुत ही अच्छा न्याज साहब, हम कायम के बारे में जान के बहुत खुशी होती है कि कितना पहले से हमारे पीरों ने और दाइयों ने हमारे लिए ये मुहैया कर रखा था, लेकिन हमने ध्यान नहीं दिया। तो बहुत अच्छा गिनान सुन के और हजरत मूसा की जिस तरीके से आपने समझाया आलम शख्सी का सफर, वो बहुत ही ज्यादा अच्छा और बहुत ही ज्यादा अच्छा इस तरह लगा कि हमें अपने ऊपर अप्लाई करने की जरूरत है। तो बहुत ही अच्छा उससे जो है वो रेफरेंस मिलता है कि हमारे पीरों ने हमारे इमाम ने हम इतनी तो हम ज्यादा तो नवीन साहबानी अच्छा आवाज, है कि अब जो है वो आपकी आवाज जाती जा रही है। माफी। इट्स ओके, इट्स ओके, पर हम अल्हम्दुलिल्लाह नवीन साहबा आपकी बात समझ में आ रही है कि आपको बहुत मजा आया गिनान के लिए। એન્ડ મુझे મને ઉમ્મીદ છે કે બધાને મજા આવી હશે, જેટલી મને મજા આવી તમને પણ મજા આવી હશે। અને આપણે આ સફર ઉપર આપણે જારી રાખીએ। આ ચાંદ રોતનો દિવસ છે તો આપણે છૂટી કરીએ કે બધા આપણે જમાતખાને ટાઈમ પર પૂગી જઈએ અને પછી મોલાથી દુઆ કરીએ કે જે આપણી રાતની નિયત છે એ કબૂલ કરે અને પછી આપણને તાકાત આપે કે આપણે હર રાત એને ખૂબ યાદ કરીએ, કેમ કે રાતનો જે ટાઈમ છે એને યાદ કરવાનો ટાઈમ છે, સુવાનો જ ટાઈમ નથી। સૂવું પણ જોઈએ પણ એને યાદ બી કરવાનું છે। તો આપણે ખૂબ આજે જમાતખાને જઈને સજદામાં જઈને એનાથી ખૂબ માંગીએ, બસ તું મોલા રૂહાની તરક્કી આપ, ઇલ્મી તરક્કી આપ અને અમે ખૂબ આગળ વધાર નમ્રતાના સાથે અને દિલમાં દયા અને જમાતની ખિદમતના માટે એવી અમારા અંદર ભાવના વધે અને અમે આગળ વધીએ અને તારી મારિફત, તારી શનાખ્તને પૂગીએ। આમીન યા રબ્બલ આલમીન। યાલી મદદ, યાલી મદદ। Yali Madad, thank you. Yali Mete. Thank Thank you, you. Yali Madad. Happy New Year. Happy New Year, inshallah. I will wish tonight if you are there. Happy New Year. Thank Yali you. Madad. Mola accept Yali everyone. Madad, Seva. Amin. Amin, amin, Yali Yali Madad। Madad, Yali Madad. amin, amin। Yali Madad, Yali Madad. Yali Madad, auntie, Yali Madad।